રાજ્યમાં દાદાનું બુલડોઝર ઓપરેશન ક્લીનમાં લાગ્યું છે। સોમનાથ, દ્વારકા હોય કે પછી કચ્છ, ગેરકાયદે દબાણ પર તંત્રનો હથોડો પડ્યો છે। જોકે અત્યાર સુધીમાં આ બુલડોઝર એક્શન સામે સવાલો નહોતા ઉઠ્યા, પરંતુ હાલ ચાલી રહેલી એક્શન પર હવે મોટો વિવાદ થયો છે। બુલડોઝર એક્શન પર બબાલ એટલી વધી કે વિપક્ષે તો તેનો મુદ્દો જ બનાવી દીધો। રાજ્યમાં દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં જોવા મળી રહ્યું છે। ગેરકાયદે બનાવેલું મકાન હોય કે ધાર્મિક દબાણ, તંત્રનું બુલડોઝર બધે જ ફરી વળે છે। પરંતુ હવે તંત્રની બુલડોઝર વાળી પર વિવાદ થયો છે। અમદાવાદ મહાનગરપાલિકાએ ઓઢવમાં આવેલી રબારી વસાહતનું ડેમોલેશન કરતા મામલો ડખે ચડ્યો છે। માલધારીઓનો આરોપ છે કે તંત્રએ દબાણના નામે ગેરકાયદે રીતે અમારા મકાનો તોડ્યા છે। નોટિસ આપવામાં એટલે કે અહીંયા અપાયા હતા, લગભગ 12 વાગે ચોંટાડી ગયા હતા, 12 વાગે કહેવા આવ્યા હતા, બરોબર યાર મારે 12 વાગે અને 3 વાગે તો એ લોકો બુલડોઝર લાઈને ઉભા રહી ગયા હતા। એટલે ઘરનો સામાન હટાવવાનો ટાઈમ ના આપ્યો। 3 કલાકમાં હવે ડાયરેક્ટ એમ કે તમે હટાવી દો, કઈ માનસિક રીતે તમે પડી ભાગ્યા હતા। અમને કોઈ એવો સૂઝ્યું જ નહીં કે અમે સામાન બહાર કાઢીએ કે કરીએ, કશું જ નહીં, બધું અંદર દબાઈ ગયું છે। જ્યાં લોકોને ઘર વિહોણા કર્યા છે, જે ખોટું ડિમોનેશન કર્યું છે, અને આ જે કર્યા છે 16 બંગલાને, તો અહીંયા રોડ નીકળતો જ નહોતો, જે ઓલરેડી 20 ફૂટનો હતો એને એક ટાર્ગેટ બનાવીને તોડવામાં આવ્યો છે। ખોટી રીતે જ રાજકીય કાવતરું છે। બિલકુલ માહિતી વગર, બિલકુલ ઇન્ફોર્મેશન વગર ડાયરેક્ટ આવીને ડિમોલિશન કરવું, અને ડિમોલિશન બી વિથિન એ સ્પાન ઓફ 12 અવર્સ, 12 કલાકની અંદર આવી એક નોટિસ આપી અને અથવા તો મૌખિક જાણ કરી અને લોકોના વર્ષોના રહેવાણ 50 લોકો અહીંયા 50-60 વર્ષથી અમે લોકો અહીંયા રહે છે, અમારો જન્મ અહીંયા થયેલો છે, અને ત્યારે બધાનું અત્યારે ડિમોલિશન કરી અને બધાને એકદમ ઘર વિહોણા કર્યા। કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા નહીં, કોઈપણ જાતની આગોતરી જાણકાર નહીં। તમે જુઓ, જે લોકો કહે છે ભાઈ સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઇન છે કે તમને એટલીસ્ટ 15 દિવસ પહેલાં નોટિસ આપવી પડે, એમાંનો કોઈપણ રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલોઅપ કર્યા વગર આ લોકોએ સીધું બધાના ડિમોલિશન કરી નાખ્યા, બધાના ઘર વિહોણો કરી નાખ્યા। તંત્રએ 40 રહેણાંક મકાનો તેમજ 20 જેટલા કોમર્શિયલ બાંધકામ દૂર કરી 1833 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી છે। જોકે આ વિવાદને વિપક્ષે હથિયાર બનાવ્યું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મુદ્દાને લઈને માલધારીઓના સમર્થનમાં આવી છે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, અમદાવાદના શહેર પ્રમુખ તેમજ કેટલાક કોંગી ધારાસભ્ય આજે ઓઢવ ગયા હતા અને માલધારીઓ સાથે વાતચીત કરી હતી। કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલ કહી રહ્યા છે કે સત્તાના નશામાં ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે। તો સામે ભાજપ પ્રવક્તાએ જવાબ આપ્યો છે કે નોટિસો આપી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે। ઘણા સમયથી અહીંયા ડિમોલેશનનું કામ ચાલી રહ્યું છે। મધ્યમ વર્ગના, ગોપાલક સમાજના, રબારી સમાજના અને સમાજના જુદા જુદા વર્ગના, દલિત સમાજના અનેક લોકો મોટી સંખ્યામાં અહીંયા વર્ષોથી વસે છે। આ ગોપાલક સમાજને પોતાના ઢોરો રાખી શકે, ઢોરવાળાઓ સાથે કોંગ્રેસના શાસનમાં બધાને મકાનો ફાળવી દેવામાં આવ્યા। આજે લોકોનું જીવન દોજક જેવું થઈ ગયું છે। આજે હું માનું છું આવું અત્યાચાર, આવો જુલમ કોઈ પણ શાસન કરતા હોય સત્તાના નશામાં મદમસ્ત થઈને ના કરવું જોઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓઢવની અંદર જે ડિમોલિશન કરવામાં આવ્યું, આ ડિમોલિશન પહેલાં ત્યાંના રહીશોને પૂરતો સમય આપવામાં આવેલો હતો, પૂરી નોટિસ પણ આપવામાં આવેલી હતી, અને અગાઉ તેઓ કોર્ટમાં સ્ટે પણ લઈ આવેલા હતા, અને ઘણા વર્ષોથી ચાલતી પ્રક્રિયા હતી। અને જે લોકો ત્યાં રહેતા હતા એમને પણ ખબર છે કે અમે અનધિકૃત રીતે, ખોટી રીતે સરકારી જગ્યા ઉપર રહીએ છીએ, એટલે કોર્પોરેશન દ્વારા પૂરી ન્યાયિક પ્રક્રિયાથી જ આ ડિમોલિશન કરવામાં આવેલું છે। અમદાવાદ મહાનગરપાલિકા પર આરોપો લાગતા આજે સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ સ્પષ્ટતા આપી કે નોટિસ બાદ જ કાર્યવાહી કરી છે। ઓઢવમાં સતત નોટિસ અપાઈ છે। વર્ષોથી આ જે ખુલ્લો કરેલો જે વાડો હતો એની અંદર આ લોકો સતત બાંધકામ કરતા ગયા। એનું ડિમાર્કેશન 18-19ની અંદર પણ કરવામાં આવ્યું અને અવારનવાર એને નોટિસો આપવામાં આવતી હતી। જનહિતમાં ત્યાંના લોકોની પણ રજૂઆત આવતી હતી। પરિણામે જે ખુલ્લી જગ્યા હતી, કોમન એમ્યુનિટીઝના જે પ્લોટો હતા, ત્યાં આગળ આ લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું અને પરિણામે કોર્પોરેશન દ્વારા નોટિસો આપ્યા પછી તે દબાણ દૂર ન થતાં તે દબાણને હાલમાં દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે। આમાં કોઈ પણ જાતની કોઈ પણ સમાજ પ્રત્યે રાજકીય કિનાખોરી। આમ હાલ ડિમોલેશન પર ડખો શરૂ થયો છે। વિપક્ષી નેતાઓ તેને મોટો મુદ્દો બનાવી રહ્યા છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બુલડોઝર વાળી સામે વિરોધવાળી શરૂ કરી છે। જોકે ડિમોલેશન પર તંત્ર સ્પષ્ટતા આપી રહ્યું છે કે અમે નિયમ મુજબ જ કામગીરી કરી છે, પરંતુ જેમ જેમ દિવસો જઈ રહ્યા છે તેમ તેમ વિરોધ વકરી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।